ઘણી વખત પોતાના ભક્તો પર કૃપા કરવા માટે ઠાકોરજી પોતે પણ પોતાના ભક્તના જેવા બની જાય છે. ભક્ત જે જાતિનો હોય, જે સ્વભાવનો હોય, જેવો હોય, ઠાકોરજી એના જેવા થઈને કૃપાનો અનુભવ એને કરાવે છે. વ્રજના ગોપ બાળકો પર કૃપા કરવા માટે ઠાકોરજી પોતે પણ એમની સાથે ગોવાળ બની ગયા, એમની સાથે વ્રજમાં ખેલ્યા, વનમાં એમની સાથે બિરાજીને ભગવાને ભોજન આરોગ્યું. આ ગોવાળિયાઓને ક્યારે પણ એવું લાગ્યું નથી કે કૃષ્ણ અમારા કરતા જુદો છે, અમારો આરાધ્ય છે, કે અમારા કરતા કંઈક શ્રેષ્ઠ છે. ગોવાળિયાઓ તો એમ જ માનતા હતા કે કૃષ્ણ અમારો પોતાનો છે, અમારા માનો એક છે. ઠાકોરજી એટલી બધી આત્મીયતા એમને આપી, એમના જેવા થઈને પોતાની કૃપાનો અનુભવ પ્રભુએ એમને કરાવ્યો છે. અનેક પ્રકારે ભગવાનની કૃપા ભક્તો પર અવતરિત થાય છે. જ્યારે ઠાકોરજીની વિશેષ કૃપા જોઈએ તો સુબોધનીજીની 10મા સ્કંદની લીલાઓમાં વ્રજના ગોપીજનોને પોતાના સૌંદર્યની પરાકાષ્ઠારૂપ અનેક લીલાઓનો અનુભવ ઠાકોરજીએ કરાવ્યો. કોઈ પણ પ્રકારનું સાધન કર્યા વગર કે એમને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ આપ્યા વગર પોતાના સ્વરૂપમાં એમના ચિત્તનો નિરોધ કરી ઠાકોરજી એમને પરમાનંદનું દાન કર્યું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આચાર્યચરણ સુબોધનીજીમાં સમજાવે છે, ભક્તમ દ્રષ્ટવા ભગવદ અનુગ્રહસ્ય તરંગા ઉદ્ગચ્છન્તિ. ભગવાન જ્યારે જ્યારે પોતાના ભક્તો પર દ્રષ્ટિ કરે છે ત્યારે ત્યારે એમની અંદર રહેલા કૃપા સાગરના તરંગો ઉછળવા લાગે છે. પ્રભુ વિચારે છે કે મારા ભક્તો પર શું કૃપા કરું કે જેનાથી મારો ભક્ત પ્રસન્ન થાય. જેમ એક વાછરડું ગાયના આંચળનું દૂધ પીએ ત્યારે વાછરડાની ભૂખ તો સંતોષાય છે, પણ ગાયને પણ એક પરમ સંતૃપ્તિનો અનુભવ થાય છે. અને ગૌદોહનનો નિયમ છે કે જ્યાં સુધી વાછરડું ગાયનું દૂધ નહીં પીએ ત્યાં સુધી ગાયનું દૂધ દોહન કરવું એ પણ અપરાધ બતાવ્યો છે શાસ્ત્રમાં. કારણ કે વાછરડું ગાયનું દૂધ નહીં પીએ ત્યાં સુધી ગાયને ક્યારે પણ સંતોષ થતો નથી. જેમ દૂધ પીને વાછરડાની ભૂખ સંતોષાય છે અને દૂધ પીવડાવીને ગાયને પણ આનંદની અનુભૂતિ થાય છે, એમ ભગવાનની કૃપાનો અનુભવ કરી ભક્તને તો આનંદ પ્રાપ્ત થાય છે, પણ કૃપા વરસાવીને ભગવાનને પણ એટલો જ આનંદ પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાનને કૃપાના સાગર કહ્યા છે. અને ભગવાનની કૃપા કઈ નદી નાળાની જેમ વહેતી નથી, મેઘની જેમ એની વૃષ્ટિ થાય છે. આજે પણ આપણને સૌને એનો અનુભવ થયો. કહેવાય કે મુંબઈમાં 10મી જૂનથી વરસાદ શરૂ થાય. આજે કઈ તારીખ છે? ખૂબ જ વાર છે, હજી 20મી મે, હજી 20 દિવસની વાર છે. મેં છતાં પણ ગરમીના દિવસોમાં જ્યારે આપણી શોભાયાત્રા અહીં આવી રહી હતી ત્યારે ઠાકોરજીની કૃપા અને કૃપા શક્તિનું સ્વરૂપ પણ શ્રી યમુનાજી છે. એ કૃપાનો અનુભવ કરાવવા માટે આ પણ એક ખૂબ સુંદર મંગલ સંકેત છે. કેટલા સુંદર અમી છાંટણા અમી વૃષ્ટિ થઈ. અને જેટલા પણ શોભાયાત્રામાં ચાલી રહ્યા હતા એ બધા જ કૃપા વૃષ્ટિમાં ભીંજાયા પણ ખરા. નદીનો સ્વભાવ છે કે માણસને તરસ લાગે ત્યારે તરસ્યા માણસે ચાલીને સામેથી નદી તરફ જવું પડે. નદી આપણી પાસે ક્યારે પણ ચાલીને આવતી નથી, પણ વરસાદ પાસે જવું પડે છે ખરા. જ્યાં આપણે ઊભા હોઈએ ત્યાં વરસાદ આવીને આપણને ભીંજવ્યા વગર રહેતો નથી. માણસ ગમે તેટલો બચવાનો પ્રયત્ન કરે, છત્રી કે રેનકોટ પણ ઓઢે એનાથી બચવાનો પ્રયત્ન કરે તો પણ ભીંજવ્યા વગર રહેતો નથી. એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીની કૃપા પણ મેઘની જેમ બધા ઉપર વરસે છે. પણ તમે ક્યારેક અનુભવ્યું હશે, વરસાદ આવીને જ્યારે રોકાઈ જાય, વરસાદ બંધ થાય પછી કોઈ જગ્યાએ મોટું પાણીનું વિશાળ સરોવર ભરાય, કોઈ જગ્યાએ આમ નદી વહેતી થઈ જાય, ક્યાંક તળાવ ભરાય, ક્યાંક ખાબોચ્યું, ને કોઈ જગ્યાએ તરત જ જમીન પાછી સુકાઈ જાય. વરસાદ બધે એક સરખો વરસે છે, પણ આ જમીનને પણ એની પાત્રતાના આધારે જલની પ્રાપ્તિ થાય છે. એમ ભગવાનની કૃપા બધા ઉપર વરસે છે, પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે જીવનું જેવું પાત્ર હોય
એ પાત્રતાના આધારે ઠાકોરજીની એ કૃપાનો અનુભવ આપણને થાય છે. અને જીવો એ કૃપાના પાત્ર બને, એ ઠાકોરજીનો કંઈક અનુભવ આપણને થાય, એવી આપણી પાત્રતા નિર્માણ થાય, એ માટે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે જીવ જ્યારે ઠાકોરજીના શરણમાં આવે છે, આગળ આપણે વિસ્તારથી એની ચર્ચા કરશું. જીવ પ્રભુની શરણાગતિ સ્વીકારે છે ત્યારે એની પાત્રતા નિર્મિત થાય છે. અને જીવ જ્યારે પાત્ર બને ત્યારે ઠાકોરજીની કૃપાનો અનુભવ જીવને થવા લાગે છે. શિક્ષાપત્ર ગ્રંથનો આશય પણ શ્રી હરિરાય પ્રભુચરણનો આ જીવને પાત્ર બનાવવા માટેનો છે. એટલા માટે શ્રી ગોપેશ્વરજીને નિમિત્ત બનાવી આ પુષ્ટિ જીવ ઉપર શ્રી હરિરાયજીએ મહદ કૃપાનું વર્ષન કર્યું છે. વૈષ્ણવ આપણે ચર્ચા કરતા હતા, શ્રી મહાપ્રભુજીએ જીવોના ઉદ્ધાર માટે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. અને આજે પણ અનેક પ્રકારે પુષ્ટિનો અનુભવ જીવોને થઈ રહ્યો છે. શ્રી આચાર્ય ચરણની કૃપાથી નિકુંજમાં નંદાલયમાં બિરાજતું પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું સ્વરૂપ આપણા ઘરમાં સેવ્ય બનાવીને પધરાવી આપ્યું છે. આપણા માથે સ્વસેવ્ય સ્વરૂપે ઘરમાં બિરાજે છે. એક નાનકડા કબાટમાં કે એક નાનકડી ઝાપીજીમાં, એને આપણે મંદિર કહીએ, એમાં ઠાકોરજીને પધરાવીએ. છતાં પ્રભુ શ્રી વલ્લભથી કેવી રીતે બંધાયા છે કે કૃપા કરીને આપણા ઘરમાં ઠાકોરજી સ્નેહથી બિરાજે છે. અનંત અનંત વ્રજભક્તો જ્યાં પ્રત્યેક ક્ષણે ઠાકોરજીની મરજી સાચવવા માટે આમ તત્પર રહેતા હોય, વિવિધ પ્રકારે પ્રભુને લાડ લડાવવા માટે તત્પર રહેતા હોય, એની સેવા આપણે શું કરી શકવાના છીએ? છતાં પણ આપણે એમ સમજીએ છીએ કે આપણે સેવા કરી રહ્યા છીએ. વૈષ્ણવ આપણે તો ખાલી આપણો હાથ પવિત્ર કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ, છતાં પ્રભુ કેટલા કૃપાળુ છે કે સેવા માનીને એનો સ્વીકાર કરે છે. આપણને દરરોજ ભોજન કરવા માટે વિવિધ પ્રકારના પકવાન જોઈતા હોય, છતાં ઠાકોરજીની સામે બે ટૂંક મિશ્રીના ધરી દઈએ કે મારા જે છે તે હાથ છે, શ્રી વલ્લભની કાનીથી આરોગી લેજો. છતાં ઠાકોરજી કેટલા કૃપાળુ છે કે બે ટોક મિશ્રીના પણ 56 ભોગ માનીને ભાવથી આરોગે છે. તો શું ઠાકોરજીની કૃપા નથી? આજે પણ શ્રી વલ્લભની કૃપાથી અનંત અનંત પ્રકારે ઠાકોરજીની કૃપાનો અનુભવ જીવાત્માને થઈ રહ્યો છે. અને એ કૃપાને યત કિંચિત પણ આપણે સમજી શકીએ એના માટે શ્રી હરિરાય ચરણે આ શિક્ષાપત્ર ગ્રંથ આપણને આપ્યો છે. શ્રી મહાપ્રભુજીએ 3 વખત ભારતનું ભ્રમણ કર્યું. શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કર્યો. શ્રી મહાપ્રભુજીને 2 પુત્ર રત્નો પ્રગટ થયા. જ્યેષ્ઠ શ્રી ગોપીનાથજી, એમને ત્યાં પુરુષોત્તમજી પ્રગટ થયા, અને પછી એ લીલા આપે સમેટી લીધી. દ્વિતીય પુત્ર શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ થયા. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય. વલ્ભાખ્યાનમાં આપણે સૌ ગાઈએ છીએ, નેત્ર જ મળતા કીધી વાત, હું નંદન તમે તાત. સ્વયં ઠાકોરજી આજ્ઞા કરી કે આપ ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કરો, મારે આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવું છે. અને શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થતાં જ પેલા બ્રાહ્મણ પાસેથી શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. અને ત્યારે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે આજે સેવ્ય અને સેવક બંને સ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથજી પધાર્યા છે, માટે આપનું નામ થયું શ્રી વિઠ્ઠલ. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો, અને પુષ્ટિનો પ્રકાશ કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાદુર્ભાવ થયો. એ પણ ધર્મી સ્વરૂપે પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા પુષ્ટિ માર્ગનો શ્રી ગુસાઈજી પ્રભુચરણે વિસ્તાર કર્યો. ભોગ રાગ અને શ્રૃંગાર દ્વારા ઠાકોરજીની સેવાનો ક્રમ સુંદર, રસમય અને ચોક્કસ બનાવ્યો. અને પુષ્ટિ જીવને ઠાકોરજીની સેવા ખૂબ સરળ થઈ પડે એવો સુંદર પ્રકાર શ્રી ગુસાઈજી પ્રભુચરણે પ્રગટ કર્યો. શ્રી ગુસાઈજીના 7 પુત્રો થયા. જ્યેષ્ઠ શ્રી ગિરધરજી, જે ધર્મી સ્વરૂપ કહેવાયા,
દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને સપ્તમ પુત્ર શ્રી ઘનશ્યામજી. શ્રી ગોકુલનાથજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે એ પ્રમાણે શ્રી ગોવિંદરાયજી એ ઠાકોરજીના ઐશ્વર્ય ધર્મનું સ્વરૂપ છે. વિક્રમ સંવત 1596 શ્રી ગોવિંદરાયજીનું પ્રાગટ્ય શ્રી ગુસાઈજીને ત્યાં થયું અને આપની બાલ લીલાઓના દર્શન કરી શ્રી ગુસાઈજી આપને રાજાજીના હુલામણા નામે બોલાવે. શ્રી ગોવિંદરાયજી શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુની સેવા ખૂબ સુંદર કરતા અને જેમ પૂર્વમાં આજ્ઞા કરી એક પ્રસંગમાં આપે પોતાનું ઐશ્વર્ય ધર્મ ચરિતાર્થ કરી બતાવ્યો. શ્રી ગોવિંદરાયજીનો નિત્યનો સેવાનો ક્રમ પણ વિશેષ રૂપે ઉત્થાપનમાં શીતલ જલની ઝારીજી ભરવાની સેવા આપશ્રી ક્યારેય પણ જતી નહીં કરે. આપશ્રીના લગ્નનો પ્રસ્તાવ નિશ્ચિત થયો. સાંજે ગૌધૂલી વહેવાનો સમય નક્કી થયો. લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે. શોભાયાત્રાની તૈયારી થઈ. શ્રી ગુસાઈજી શ્રી ગોવિંદરાયજી પાસે પધાર્યા તો આપશ્રીના મુખારવિંદ પર ગ્લાની હતી, નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. મુખારવિંદ મ્લાન હતું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા આજે આપના લગ્નનો પ્રસ્તાવ છે અને આપના મુખ ઉપર આજે પ્રસન્નતા દેખાતી નથી, કારણ શું? શ્રી ગોવિંદરાયજી આજ્ઞા કરી કાકાજી આપ આજ્ઞા કરો છો કે લગ્ન આદિ બધા લૌકિક કાર્યો કેવળ ઠાકોરજીના સુખાર્થે પ્રભુની પ્રસન્નતા માટે હોય. જે કાર્યમાં આપણા પ્રભુને પ્રસન્નતા ન થાય એવું લૌકિક કાર્ય પણ શું કામનું? આજે ભલે મારા લગ્ન હોય પણ મારા ઉત્થાપનની ઝારીજીની સેવા, ઝારીજી ભરવાની સેવા છૂટશે તો મારા મુખ પર પ્રસન્નતા કેવી રીતે હોય? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા મુહૂર્ત તો પાછું પણ ઠેલાશે, આપ હમણાં ને હમણાં પ્રશ્નમાં સ્નાન કરીને આપની સેવાથી પહોંચો. ત્યારે પ્રસન્ન થઈ અને શ્રી ગોવિંદરાયજીએ નિત્યની જેમ ઉત્થાપનમાં શીતલ જલના ઝારીજી ભરવાની પોતાની સેવા પહોંચી. આ પ્રસંગમાં પોતાનો ઐશ્વર્ય ધર્મ આપે ચરિતાર્થ કરી બતાવ્યો. શ્રી ગોવિંદરાયજીના લગ્ન રાણીજી વહુજી સાથે થયા. આપને ત્યાં 4 પુત્ર રત્નો પ્રગટ થયા. જ્યેષ્ઠ કુમાર શ્રી કલ્યાણરાયજી, દ્વિતીય શ્રી ગોકુલોત્સવજી, શ્રી કૃષ્ણરાયજી અને ચોથા શ્રી લક્ષ્મી નૃસિંહજી. શ્રી કલ્યાણરાયજી શ્રી ગુસાઈજીના પ્રથમ પૌત્ર પ્રગટ થયા અને ચિત સ્વામી આદિ ભગવદીઓએ શ્રી કલ્યાણરાયજીના પ્રાગટ્યની વધાઈઓ પણ ગાઈ છે. અને શ્રી ગુસાઈજીને ત્યાં જ્યારે પૌત્રનું પ્રાગટ્ય થયું ત્યારે સ્વયં શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને કલ્યાણરાયજીના પૌત્રના પ્રાગટ્યની વધાઈ આપી છે. અને શ્રી ગુસાઈજીએ વધાઈમાં શ્રીજી બાવાને સુવર્ણના નૂપુર સિદ્ધ કરીને ધરાવ્યા અને આજે પણ શ્રીજી બાવા નિત્ય નૂપુર ધારણ કરે છે. શ્રી ગોવિંદ એવા શબ્દો એના પર અંકિત થયેલા છે. શ્રી કલ્યાણરાયજીના નામ મંત્ર ઉપદેશ અને બ્રહ્મ સંબંધ દીક્ષા શ્રી ગુસાઈજી દ્વારા થયા. આપના સંસ્કાર સિંચન પણ શ્રી ગુસાઈજી દ્વારા થયા. કહેવાય છે કે શ્રી કલ્યાણરાયજી 10-11 વર્ષના હતા. એ વખતે શ્રી મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી શ્રી ગુસાઈજી પાસે આવ્યા. યાચના કરી કે મારી પાસે વિશાળ મઠ છે, મારી સંન્યાસી પરંપરા છે, અપાર સંપત્તિ છે, પણ મારા પછી મારા મઠનું અને મારી પરંપરાનું વહન કરી શકે એવો કોઈ યોગ્ય ઉત્તરાધિકારી મારી પાસે નથી. ઠાકોરજીએ કૃપા કરીને 7 રત્નો જેવા પુત્ર આપને આપ્યા છે. આપના 7 પુત્રમાંથી કોઈ પણ એક પુત્ર આપ મને આપો કે જેનાથી મારી આ મઠની પરંપરાનું વહન થાય. શ્રી ગુસાઈજીએ પોતાના પ્રત્યેક પુત્રને પૂછી જોયું ત્યારે બધાએ ના કહી કે વ્રજ અને વ્રજરાજની સેવા છોડીને અમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંપત્તિની લાલચ માટે જવું નથી. અમારે તો અહીં ગોકુલમાં રહીને જ ઠાકોરજીની સેવા કરવી છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કેશવપુરીજીને કહ્યું કે રાત્રિના સમયે અમારા પુત્રોની સાથે ચર્ચા કરીને આવતીકાલે આપને જવાબ આપશું.
એ સમયે શ્રી કલ્યાણરાયજી મનમાં વિચારે છે કે મારા પિતાને બધા જ કાકાઓએ જવાની ના પાડી, ઘરમાં સૌથી નાનો હું છું, મને તો હજી પૂરું બોલતા પણ આવડતું નથી, કદાચ વ્રજ છોડીને જવાનો વારો મારો આવશે અને ઠાકોરજીની સેવાને વ્રજ છોડીને જવાનો અલૌકિક વિરહતાપ આપના હૃદયમાં થવા લાગ્યો. રાતભર આપને નિદ્રા આવી નથી, અશ્રુપાત થઈ રહ્યો છે. વહેલી સવારના પરોઢિયે જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોઢી રહ્યા હતા ત્યાં શ્રી કલ્યાણરાયજી આવી શ્રી ગુસાઈજીના બંને ચરણારવિંદ પકડી લીધા અને ચરણારવિંદ પર મસ્તક રાખીને અશ્રુપાત કરવા લાગ્યા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે તાત ચરણ, હું બ્રજ માગનો જો બ્રજ તજ અનત ન જાઉં, મારા પર કૃપા વિચારો. બ્રજ માગનો જો હો બ્રજ માગનો જો હો બ્રજ માગનો જો હો બ્રજ માગનો જો બ્રજ તજ અનાથ ન જાવ, બ્રજ તજ અનાથ ન જાવ, બ્રજ માગનો જો હો બ્રજ માગનો જો. કરન પસારો શીશન નાવ, કરન પસાર પસાર કરન પસાર શીશન નાવ, યા બ્રજ કે અભિમાન, યા બ્રજ કે અભિમાન, ઓ બ્રજ માગનો જો બ્રજ તજ જનત ન જાવ, બ્રજ કર ન પસારો શીશ ન નાવો, યા બ્રજ કે અભિમાન. હે તાત ચરણ, મારા પર એવી કૃપા કરો કે ક્યારે કોઈની પાસે મારે હાથ લાંબો ન કરવો પડે. સુરપતે નરપતિ નાગલોકપતિ, સુરપતિ નરપતિ નાગલોકપતિ, મેરે રંગ સમાન, मेरे रंग समान, कहत कल्याण कल्याण, कहता कल्याण, कहता कल्याण, मुकुंद तात कर कमल धर मम शीश, कर कमल धर मम शीश, ओ ब्रज मागनो जो ब्रज तज अनत न जाव,
રજત જયન તન જાવો હો બ્રજ માર્ગનો જો રજત જયન તન જાવો કર ન પસારો શીશ ન નાવો યા બ્રજ કે અભિમાન. હું વ્રજનો ને વ્રજાધીશનો છું એવો ગર્વ સદાય મારામાં રહે. સુરપતિ નરપતિ નાગ લોકપતિ મેરે રંક સમાન. કહત કલ્યાણ મુકુંદ તાત કર કમલ ધરો મમ શીશ. હે તાત ચરણ આપના શ્રીયસ્ત મારા મસ્તક પર પધરાવીને મને અભય વચન આપો કે મને વ્રજ છોડીને ક્યારે પણ આપ ક્યાંય નહીં મોકલો. પોતાના 10 વર્ષના નાનકડા પૌત્રની આવી અલૌકિક ભાવના જોઈ શ્રી ગુસાઈજીએ બાળકને પોતાના હૃદય સાથે ચાપ્યા અને પોતાના મુખારવિંદના સ્વઅધરામૃત ચર્વિત તાંબુલનું આપને દાન કર્યું. વૈષ્ણવો, આ ભૂતલ ઉપર શ્રી ગુસાઈજીના મુખારવિંદના અધરામૃત ચર્વિત તાંબુલનું 2 જ મહાનુભાવોને દાન થયું છે. એક તો અસારવાના ભાઈલા કોઠારીના જમાઈ મૂંગા ગોપાલદાસભાઈને. આપણે સૌ તો એવું જાણીએ છીએ કે ગોપાલદાસભાઈ મૂંગા હતા, પણ આપણા ગ્રંથો એમ કહે છે કે પૂર્વના નરસિંહ મહેતાના અવતારમાં ભગવાને એમને વરદાન આપ્યું હતું કે જ્યારે કેદારો રાગ ગાય ત્યારે ભગવાન પ્રગટ થઈ જતા, એમની ઈચ્છાઓ પૂરી કરતા. આ કેદારો ગાય ગાયને કેવલ ઠાકોરજીને પરિશ્રમ જ આપ્યો હતો અને અંતિમ સમયમાં એ અનુસંધાન પણ એમને હતું કે મારા જીવનમાં મેં ખાલી ઠાકોરજીને પરિશ્રમ જ આપ્યો છે. અને એટલા માટે બીજા જન્મમાં ગોપાલદાસભાઈ થયા અને જન્મથી જ એમણે મૌન ધારણ કરી લીધું અને લોકોએ સમજ્યું કે મૂંગા થયા છે. ભાઈલા કોઠારીની પુત્રી ગોમતી સાથે એમના લગ્ન થયા. બાળકો ચોગાનમાં ખેલી રહ્યા હતા અને શ્રી ગુસાઈજી આપ સન્મુખ બિરાજી રહ્યા હતા. શ્રી ગુસાઈજીએ ભાઈલા કોઠારીને પૂછ્યું, આ તેજસ્વી બાળક જે દેખાય છે એના મુખ પર અલૌકિકતા છે, બાળક કોણ? ભાઈલા કોઠારીએ કહ્યું કે રાજ, એ તો ગોમતીનો વર છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ગોમતીનો વર તો સાગર જોઈએ. અને ત્યારે દીનતાપૂર્વક હાથ જોડી અને દ્રઢતાથી ભાઈલા કોઠારીએ કહ્યું કે રાજની કૃપા હશે તો ચોક્કસ સાગર થશે. અને પોતાના ભક્તોનો એ મનોરથ પૂર્ણ કરવા માટે, પોતાના ભક્તની વાણી સિદ્ધ કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણે ગોપાલદાસભાઈને પોતાના ખોળામાં બેસાડ્યા અને પોતાના મુખારવિંદમાંથી ચર્વિત તાંબુલનું અધરામૃતનું દાન ગોપાલદાસભાઈને કર્યું. અને એ જ વખતે પૂર્વજન્મનું અનુસંધાન હતું, એટલા માટે કેદારા રાગમાં વલ્ભાખ્યાનનું પ્રાગટ્ય થયું. એમને વાણી સ્ફુરી. સમગ્ર પુષ્ટિમાર્ગનો સાર વલ્ભાખ્યાનમાં ગોપાલદાસભાઈ દ્વારા પ્રગટ થયો. અને કહેવાય છે કે વાંગમય સ્વરૂપે શ્રી ગુસાઈજી સ્વયં એમના મુખમાંથી પ્રગટ થયા. વાણી શબ્દો ભલે ગોપાલદાસભાઈના હતા, પણ એ વાંગમય સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુચરણનું હતું. એ રીતે ગોપાલદાસભાઈને જે ચર્વિત તાંબુલનું દાન થયું એ શ્રી ગુસાઈજીનું વાંગમય સ્વરૂપ વલ્ભાખ્યાન સ્વરૂપે પ્રગટ થયું. અને શ્રી કલ્યાણરાયજીને શ્રી ગુસાઈજી પ્રભુચરણના અધરામૃત તાંબુલનું દાન થયું એ હવે પછી શ્રી હરિરાય સ્વરૂપે શ્રી ગુસાઈજીના જ પ્રગટ સ્વરૂપે આ પ્રગટ થવાના છે. આ રીતે શ્રી ગુસાઈજીએ પોતાના અધરામૃત ચર્વિત તાંબુલ દ્વારા પોતાનું વાંગમય સ્વરૂપ એ વલ્ભાખ્યાન અને શ્રી હરિરાય ચરણ એ પોતાનું પ્રગટ સ્વરૂપ, આ 2 સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે. વૈષ્ણવો, વ્રજમાં એવું શું આકર્ષણ છે કે કેવલ 10 વર્ષની વયમાં શ્રી કલ્યાણરાયજી માગે છે કે બ્રજ તજ અનત ન જાવું. આજે પણ પુષ્ટિજીવોની જો જન્મથી લઈ અને જીવનભર પર્યંત સુધીની એક આકાંક્ષા હોય, કોઈ મનમાં મનોરથ હોય, તો એક જ મનોરથ રહેતો હોય છે કે મને વ્રજવાસ ક્યારે મળે. કારણ કે વ્રજ એ પુષ્ટિજીવનું પિયરિયું પણ છે અને પુષ્ટિજીવનું સાસરિયું પણ છે. પિયરિયું આપણા સૌનું એટલા માટે
કારણ કે આ પુષ્ટિ જીવ ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયો છે. પુષ્ટિ સૃષ્ટિ એ ઠાકોરજીની નિજ સૃષ્ટિ છે અને વ્રજ એ ઠાકોરજીનું નિજધામ હોવાથી આપણા સૌનું પિયરિયું પણ છે. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ્યારે આપણને બ્રહ્મ સંબંધ થયું, અલૌકિક સ્વરૂપે ઠાકોરજી સાથે આપણું વરણ થયું, સર્વસ્વ સમર્પણ કરીને ઠાકોરજીનું શરણ આપણે સૌએ સ્વીકાર્યું, એટલા માટે વ્રજ આપણા સૌનું સાસરિયું પણ થયું. અને એટલા માટે મથુરા ગમન પછી ભગવાન નિત્ય વ્રજની સામે અમિત દ્રષ્ટિ કરીને ઠાડા રહેતા, પ્રત્યેક ક્ષણે વ્રજનું સ્મરણ કરતા. ત્યારે ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભગવાન, હવે તો આપ મથુરાના રાજા છો અને વ્રજ તો કાયમને માટે છોડીને પધાર્યા છો, છતાં વ્રજમાં એવું શું છે કે વ્રજ અને વ્રજ ભક્તોને આપ ક્ષણ માત્ર પણ વિસરતા જ નથી? ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે ઉધો બ્રજ તજ અનત ન જાઉં, હો મેરે યહ ટેક. અને એટલા માટે જ બ્રજ મોહે બિસરત નાહી. ઉદ્ધવ, મારા વ્રજનું મને ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી ને એટલા માટે મારી પ્રતિજ્ઞા છે કે હું મારું વ્રજ છોડીને ક્યારે પણ ક્યાંય જતો જ નથી. ઉદ્ધવજીને પણ આશ્ચર્ય થાય છે કે ભગવાન આજ્ઞા કરે છે કે હું વ્રજ છોડીને ક્યાંય જતો નથી અને ઠાકોરજી તો મથુરામાં મારી સન્મુખ ઠાડા છે. વૈષ્ણવ આ પ્રકાર પણ થોડો આપણે એનો અલૌકિક ભાવ સમજીએ. લગભગ આપણા બધાના મગજમાં એ જ વાત ચાલતી હોય છે, કારણ કે અવારનવાર શ્રવણ કર્યું છે કે મથુરામાં કંસના કારાગૃહમાં દેવકીજીના ઉદરમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું અને ટોકરીમાં વસુદેવજી ભગવાન કૃષ્ણને પધરાવીને પછી ગોકુલ ચાલ્યા અને ત્યાં પછી ભગવાને પુષ્ટિ લીલા કરી અને અક્રૂરજી પછી ભગવાનને પધરાવીને પાછા મથુરા લઈ આવ્યા. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીનું બે સ્વરૂપે પ્રાગટ્ય થયું છે. મથુરામાં કંસના કારાગૃહમાં ભગવાન ધર્મ સ્વરૂપે પ્રગટ થયા છે અને એ જ સમયે જ સાથે નંદાલયમાં યશોદાજીને ત્યાં ભગવાન ધર્મી સ્વરૂપે પણ પ્રગટ થયા છે. ધર્મ એટલે પાત્ર અને ધર્મી એટલે રસ. વસુદેવજી જ્યારે ધર્મ સ્વરૂપ એટલે પાત્ર સ્વરૂપ ઠાકોરજીને પધરાવી અને ગોકુલમાં પધાર્યા છે, જ્યારે નંદાલયમાં ઠાકોરજીને પધરાવીને લાવ્યા ત્યારે પાત્રમાં રસ સંમિલિત થઈ ગયો એટલે ધર્મ અને ધર્મી સ્વરૂપનું એકીકરણ થઈ ગયું. એટલા માટે 11 વર્ષ 52 દિવસ પ્રભુ જ્યારે વ્રજમાં બિરાજ્યા ત્યાં સુધી ભગવાને પુષ્ટિ લીલા વ્રજમાં કરી. પછી ભગવાનનું જ્યારે મથુરા ગમન થયું, અક્રૂરજી ભગવાનને રથમાં પધરાવીને મથુરા ચાલ્યા છે, ત્યારે મથુરા પણ કેવલ ભગવાનનું ધર્મ સ્વરૂપ પધાર્યું છે. ધર્મી સ્વરૂપ તો નિત્ય વ્રજમાં જ બિરાજ્યા છે. પણ આપણને આશ્ચર્ય થાય કે રસને બિરાજવા માટેનું પછી એ પાત્ર કયું હશે? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વ્રજ ભક્તોના હૃદયને પાત્ર બનાવી અને ધર્મી સ્વરૂપ ઠાકોરજી નિત્ય પછી એમાં જ બિરાજી ગયા છે. અને એટલા માટે કહ્યું છે કે હું વ્રજ છોડીને ક્યારે પણ ક્યાંય જતો નથી. અને એટલા માટે જ ઉદ્ધવજી જ્યારે કૃષ્ણ કૃષ્ણ કહેતા કહેતા વ્રજમાં આવ્યા, 3 દિવસ માટે પધારેલા ઉદ્ધવજી 3 માસ પર્યંત વ્રજમાં બિરાજ્યા છે. આપવો હતો વ્રજ ભક્તોને જ્ઞાનનો ઉપદેશ, પણ એમની પાસેથી પ્રેમના પાઠ શીખીને પાછા આવ્યા અને ગોપી ગોપી કરતા કરતા આવ્યા છે. એ વખતે ગોપીજનોએ પોતાના એ વિલક્ષણ સ્વરૂપનું ઉદ્ધવજીને દર્શન કરાવ્યું કે અમારા રોમ રોમમાં કૃષ્ણ બિરાજે છે, કૃષ્ણ અમને છોડીને ક્યારેય ક્યાંય ગયા જ નથી. અને ત્યારે ઉદ્ધવજી વ્રજની રજને સાષ્ટાંગ દંડવત કરે છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસ યાસા મરી કથોદગીતમ પુનાતિ ભુવનત્રયમ આશા મહો ચરણ રેણુ જુસા મહસ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ. પ્રભુ, જીવાત્માનો જો બીજો પુનર્જન્મ થતો હોય તો મને આ વ્રજમાં સૂક્ષ્મ લતાપતા કે ઔષધિ સ્વરૂપે અવતાર આપજો, કે ક્યારેક કોઈ વ્રજભક્ત ગોપીજનો અહીંથી પસાર થાય, એમના ચરણની રજ પણ જો ઉડીને મારા પર પડે તો હું કૃતકૃત્ય થઈ જાઉં. કહેવાનું તાત્પર્ય, ઠાકોરજી આજે પણ નિત્ય વ્રજમાં બિરાજે છે. આજે પણ ઠાકોરજી એમની નિત્ય લીલા વ્રજમાં છે.
અને આપણે પુષ્ટિ માર્ગમાં જે ઠાકોરજીની સેવા કરીએ છીએ એ વ્રજના ભાવ અનુસાર કરીએ છીએ. ઠાકોરજી વ્રજ છોડીને ક્યારે પણ ક્યાંય પધાર્યા જ નથી. ચાતુર્માસમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભલે આપણે સૌ લીલી પરિક્રમા કરવા જતા હોઈએ, એ પ્રકાર આગળ આપણે વિચારશું, પણ ઠાકોરજીની તો વ્રજમાં નિત્ય લીલા બિરાજે છે. અને જ્યારે જ્યારે વ્રજમાં જવાનો અવસર આપણને મળે ત્યારે એક જ ભાવ હૃદયમાં રાખવો જોઈએ કે વ્રજના જલમાં, વ્રજના રજની કણમાં, વ્રજમાં વહેતા પવનની પ્રત્યેક લહેરોમાં, વ્રજના વૃક્ષોમાં, વ્રજના વૃક્ષોના પ્રત્યેક પાંદડાઓમાં કેવલ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની દિવ્ય અનુભૂતિ આપણે સૌએ કરવી છે. કારણ કે ઘણી વખત એવું થાય, ભગવત કૃપાથી વ્રજમાં જવાનો અવસર પણ આપણને મળ્યો હોય, ઠાકોરજીનું, શ્રી ગિરિરાજ બાવાનું, શ્રી યમુનાજીનું નિમંત્રણ આપણને આવે અને વ્રજમાં જવાનું સૌભાગ્ય મળ્યું હોય, વ્રજ યાત્રા કરવાનો અવસર પણ મળ્યો હોય, અને ઘણા વ્રજ યાત્રા કરીને પાછા અહીંયા પોતાના સ્વદેશ આવેલા વૈષ્ણવોને આપણે પૂછીએ કે વ્રજમાં તમે શું આનંદ પ્રાપ્ત કર્યો, ત્યારે વૈષ્ણવો, મોટા ભાગના વૈષ્ણવ પાસેથી આપણને એક જ પ્રત્યુત્તર મળે કે વ્રજમાં અમે ખૂબ ખૂબ આનંદ કર્યો. શ્રી ગિરિરાજજીનું પૂજન કર્યું, પરિક્રમા કરી, શ્રી યમુનાજીનું પૂજન કર્યું, પયપાન કર્યું, પરિક્રમાના સ્થળોમાં ખૂબ જ આનંદ આવ્યો, 10-15 કોડી કંઠી લઈ આવ્યા, વ્રજની રબડીનો સ્વાદ જ શું કહેવું, અને પાણીપુરી તો એટલી મીઠી હતી કે હજી અમારા દાઢે વળગી છે. અને દહીંવડા તો વ્રજના ખૂબ જ સુંદર, કારણ કે વ્રજમાં આપણને બધું ખાવાની છૂટ. ખરેખર વ્રજમાં બહુ આનંદ કર્યો. 40-40 દિવસ સુધી વ્રજવાસ કરીને પણ ખાલી આટલું જ આપણે ત્યાંથી સમજીને પાછા આવીએ છીએ. અને પરિણામે હીરો ઘોગે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો, એના જેવી આપણી દશા હોય છે. વ્રજમાં જઈએ અને જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની અનુભૂતિ ન થાય ત્યાં સુધી વ્રજવાસ કર્યો અધૂરો ગણાય. વ્રજમાં શું તત્વ છે? શ્રી હરિરાયજી 71 થી 81 સુધી 10 સાખીઓમાં વ્રજના સ્વરૂપનું ખૂબ સુંદર વર્ણન કરે છે. श्री वृंदावन के दर्श से भय जीवयन को भवसागर यथा जल उतरन को यह तो श्री वल्लभ उतरन को यह तो श्री वृंदावन बाणिक बनो कुंज कुंजयल के अरुजि श्याम तमाल सो मानो कंचन वेली श्री वल्लभ मानो कंचन वेली श्री वृंदावन के वृक्ष को मर्म न जाने को एक पात के सुमर के आप चतुर्भुज होय श्री वल्लभ आप चतुर्भुज होय कोटि पाप छिन्न में तरे लेहि वृंदावन नाम तीन लोक पर गाजिए सुख निधि गोकुल गा श्री वल्लभ सुख निधि गोकुल गा नंद नंदन सिर राज है बरसानो वृषभान दो मील पीड़ा करत है इत गोपी उत्का श्री वल्लभ इत गोपी उत्का श्री यमुना जी सो नेह करी यह नेम तुले श्री वल्लभ के दास बीनु और न सोत जिसने श्री वल्लभ और न सोत जिसने मन पंछी तन पात कर उड़ जाओ वह देश
श्री गोकुल गाम सुहावनो जहाँ गोकुल चंदन रेश श्री वल्लभ गोकुल चंदन रेश मणि न खचित दो कुल है सीधी सुभगन गए श्री यमुना जी हरि भामते हरे सुभगव पुनीर श्री वल्लभ हरे सुभगव पुनीर उभय कूल निज खंभ है तरंग जुसी मान श्री यमुना जगत वैकुंठ के प्रकट निशे निजान श्री वल्लभ प्रकट निशे निजान रतन खचित कंचन महा श्री वृंदावन की भूमि कल्प वृक्ष से ध्रुम रहे फल फूलन करी झूमि श्री वल्लभ फूलन करी झूमि धन्य धन्य श्री गिरिराज जो हरिदासन मेरा सानिध्य सेवा करत है बले मोहन जिय बाई श्री वल्लभ मोहन जिय बाई। શ્રી હરિરાય ચરણે પણ વ્રજના કેવા અલૌકિક સ્વરૂપનો અનુભવ કર્યો હશે. આ સાખીઓના આધારે આવતીકાલના સત્રમાં થોડું વ્રજના સ્વરૂપનું પણ આપણે સ્મરણ કરશું કે જેનાથી ભવિષ્યમાં પણ જ્યારે ઠાકોરજીની સહજ કૃપા થાય ને વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે ત્યારે વ્રજના સ્વરૂપનું સ્મરણ કરી અને સ્વરૂપની અનુભૂતિ આપણે ત્યાં કરી શકીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પણ કહ્યું છે કે ગોલોક તો અધિકમ મમ પ્રિય ગોકુલ અસ્તિ. મારા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ કરતા પણ મારું આ વ્રજધામ મારું ગોકુલ મને અત્યંત પ્રિય છે. અને એટલા માટે જ 5 રાત્રમાં કહ્યું કે વ્રજે વસંતી યે ભક્તઃ યે વિપ્રા પ્રાણીનો નરા તે સર્વે માનનીયા સુરંગીભૂતા હરેર્યતઃ. વ્રજમાં જે ભક્તો જે બ્રાહ્મણો પ્રાણીઓ મનુષ્ય વગેરે વસે છે બધા જ માન આપવા લાયક છે કારણ કે તેઓ બધા જ શ્રીહરિના અંગરૂપ છે. વૈષ્ણવ સમગ્ર વ્રજ એ ઠાકોરજીના શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે અને એટલા માટે કહેવાય છે કે વ્રજમાં જન્મ થવો વ્રજવાસ થવો અને વ્રજમાં આપણો આ લૌકિક દેહ છૂટી જવો એ જીવના સાધન સાધ્ય નથી પણ કેવળ ઠાકોરજીના કૃપા સાધ્ય છે. જીવ ગમે તેટલો પ્રયત્ન કરે આ ત્રણેય સૌભાગ્ય આપણા પ્રયત્નથી આપણને મળતું નથી પણ જ્યારે ઠાકોરજીની કૃપા થાય ત્યારે આ ત્રણમાંનું કોઈ પણ સૌભાગ્ય સહજતાથી આપણને મળે છે. વ્રજમાં જન્મ પણ પ્રભુની કૃપાથી મળે વ્રજવાસ પણ કેવળ ઠાકોરજીની કૃપાથી મળે. નહીં તો ઘણીવાર તમારો અનુભવ હશે કેટલી વાર ટિકિટો કઢાવી હશે ઘરેથી ઉપડ્યા પણ હશો પણ રેલવે સ્ટેશનથી પાછું આવવું પડ્યું હશે. એવા સંજોગ ઊભા થઈ જાય કે વ્રજમાં જવાનો બધો કાર્યક્રમ ગોઠવાયો હોય તો પણ કંઈક એવું વિઘ્ન આવીને નડે કે વ્રજમાં આપણે જઈ શકતા જ નથી. અને ઘણી વખત કોઈ આયોજન પ્રયોજન ન હોય અને કોઈક વૈષ્ણવનો સંગ જતો હોય ને સહજતાથી વ્રજમાં જવાનું સૌભાગ્ય મળી જતું હોય છે. એનું કારણ કેવળ ઠાકોરજીની કૃપા છે જીવના પ્રયત્ન સાધ્ય નથી. અને ત્રીજું વ્રજમાં આપણા દેહનું છૂટી જવું એ પણ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે. નહીં તો ઘણીવાર લોકો પ્રયત્ન કરતા હોય છે કે વ્રજમાં મારો દેહ છૂટી જાય. મુંબઈના પાર્લાના જ એક માજી એક ભગવદી વૈષ્ણવ અને આ બનેલી ઘટના છે. 71 વર્ષની માજીની ઉંમર શરીરમાં કંઈ માંદગી આવી ડોક્ટરોએ તપાસીને કહ્યું કે આ માજી 3-4 મહિનાથી વધારે કાઢે એવું લાગતું નથી બધું જ ખાવા પીવાની છૂટ. માજીએ વિચાર્યું કે ડોક્ટરોએ તો છૂટ આપી દીધી છે. સંતાનો સામે પોતાનો મનોરથ કહ્યો કે ડોક્ટરો કહે છે કે 3-4 મહિના શરીર ટકશે
તો મારી ઈચ્છા છે કે છેલ્લા સમયમાં વ્રજવાસ કરું ને વ્રજમાં જો આ દેહ છૂટે તો ઠાકોરજીની મહત કૃપા. સંતાન પણ ભક્તિભાવવાળા હતા. માજીનો મનોરથ પૂરો કરવા માટે જતીપુરામાં એક રૂમ ભાડેથી લઈ આપી, કામ કરવા માટે એક માણસ પણ રાખી આપ્યો, માડીને વ્રજવાસ કરાવ્યો. વ્રજની સૂકી આબોહવા સુંદર વાતાવરણથી પેલા માજીની તબિયત સુધરવા લાગી. એમ કરતા કરતા 5 વર્ષ નીકળી ગયા. 5 વર્ષ પછી એ માજીના પૌત્રના લગ્નનો પ્રસંગ અહીંયા મુંબઈ પાર્લામાં આવ્યો હશે. દીકરાઓ વ્રજમાં આવ્યા. માજીને કહ્યું કે તમારા પૌત્રના લગ્નનો પ્રસંગ છે ને તમારી તબિયત સારી છે, હમણાં કંઈ જાઓ એવું લાગતું નથી. અમારી ઈચ્છા છે કે ઘરે આવીને દીકરાને આશીર્વાદ આપો, જાજો નહીં રોકે, ભલે 2-3 દિવસ રોકાવો, પણ લગ્નમાં તમારી હાજરી હોય તો વડીલની હાજરીથી બધાને આનંદ મળે. 5 વર્ષ વ્રજવાસ કરવા છતાં પેલા માજીનું મન પાછું લૌકિકમાં લલચાયું. હમણાં તો કઈ તબિયત બગડે એવું લાગતું નથી ને 2-3 દિવસ મુંબઈ જઈ આવું તો પાછું બધાને લૌકિકમાં મળી પણ લેવાય. દીકરાઓએ વિમાનની ટિકિટ કઢાવી આપી. દિલ્હીથી વિમાનમાં બેસીને મુંબઈ આવ્યા. દીકરાના લગ્નમાં હાજરી આપી. બીજે દિવસે રિસેપ્શન થયું અને દિવસે રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યું ને એમનો હાર્ટ ફેલ થઈ ગયું. 5 વર્ષનો બધો જ પરિશ્રમ વ્યર્થ થઈ ગયો. પ્રભુની કૃપાથી વ્રજવાસ પણ મળ્યો, પણ દેહ વ્રજમાં છોડવાનો જે મનોરથ હતો એ સૌભાગ્ય મળી શક્યું નહીં. અને મારી જ્યારે બીજી દંડવતી પરિક્રમા લગભગ 87ની સાલમાં ચાલી રહી હતી, એ વખતે મારા દાદાજીના જે કૃપાપાત્ર સેવક હૈદરાબાદના એક વૈષ્ણવ, એમને તો એ વખતે ખબર પણ નહીં હતી કે મારા ગુરુઘરના બાળકોની દંડવતી પરિક્રમા અહીં ચાલી રહી છે. જ્યારે એમને ખબર પડી કે અમારા ગુરુઘરનો સમગ્ર પરિવાર અહીંયા બિરાજે છે, 200-300 વૈષ્ણવ સાથે છે, એ તો ગળગળા થઈ ગયા. દાદાજીને વિનંતી કરી. રાત્રે પોતાની ઓરડીમાં એમને સમગ્ર પરિવારની પધરામણી કરાવી. એટલો અલૌકિક આનંદનો આવેશ એમને આવ્યો. બધા ભગવદી વૈષ્ણવની સાથે બેસી ભગવદ વાર્તા કરી. મહાપ્રસાદ લઈને રાત્રે સૂતા તો સવારે ઊભા જ નહીં થયા. એમને ખબર પણ નહીં હતી કે આ દેહ અહીંયા છૂટી જશે. અને છેલ્લી દંડવતી પરિક્રમામાં અમરેલીના જ એક વૈષ્ણવ મંગલજીભાઈ, એમના દીકરા એક મુંબઈ રહે, 2 દીકરા અમેરિકામાં રહે. ગિરિરાજજીની દંડવતી પરિક્રમા કરતા કરતા છેલ્લે દિવસે 2 દિવસ પરિક્રમાના બાકી હતા તો દંડવત કરતા કરતા એમ દંડવત કરતા જ રહી ગયા. શરીર ત્યાંને ત્યાં છૂટી ગયું. પછી એમના સંતાનોને કહ્યું, ત્યારે સંતાનો પણ ભક્તિભાવવાળા એમને કહ્યું કે પિતાશ્રીનો દેહ અલૌકિક રીતે છૂટી ગયો છે, માટે મુંબઈ લાવીને શરીરને અભડાવવું નથી, ત્યાં જ એમના દેહના ક્રિયાકર્મ કરો. તો તમે જો કેટલા ભાગ્યશાળી જીવ. વલ્લભકુલ આચાર્ય બાળકોના હસ્તથી મુખારવિંદમાં જમનાજલ એમને મળ્યું અને ગિરિરાજજીની તળેટીમાં વૈષ્ણવોએ એમના અંતિમ સંસ્કાર કર્યા. આવું ભાગ્ય કોને મળી શકે? વ્રજમાં જન્મ થવો, વ્રજવાસ કરવો કે વ્રજમાં આપણું શરીર છૂટવું કેવલ ઠાકોરજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે સૂરદાસજી કે જેમનો જન્મ સિંહીમાં થયો, યુવાની ગૌઘાટ પર વ્યતીત થઈ અને શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા પછી ચંદ્ર સરોવર છોડીને ક્યાંય ગયા નથી, વ્રજ છોડીને ક્યાંય ગયા જ નથી. શ્રીજી બાવાની સેવા જ એમણે કરી. અને પોતપોતાના આટલા અનુભવ પછી સૂરદાસજી પણ કહે છે કે કહા સુખ બ્રજ કો સો સંસાર, કહા સુખદ બંસી બટ યમુના યહ મન સદા વિચાર. આખા જગતમાં વ્રજ જેવું સુખ બીજે ક્યાં મળી શકે? આ સુંદર શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ અને આ બંસી બટની છાયા, આવું સુખ જગતમાં બીજે ક્યાંય છે ખરા? અને એટલા માટે ભક્ત કવિ રસખાનજી મુસલમાન યોનીમાં જન્મ થયો, પણ પ્રભુચરણની કૃપાથી વ્રજનો અને વ્રજલીલાઓનો અનુભવ એમને થયો હતો. અને એ પણ ઠાકોરજી પાસે યાચના કરતા માગે છે કે જો માનો સો તો બહી રસ ખાની વસો બ્રજ ગોકુલ ગાંવ કે ગ્વારન, જો પશુ हो तो कहा बस मेरो चरु नित्य नंद की धेनु मंजारन, पाहन हो तो वही गिरी को जो लियो हरि छत्र पुरंदर कारण, और जो खग हो तो बसेरो करूं मिली कालिंदी कुल कदम्ब की डारन.
હે પ્રભુ, મને કોઈ પણ અવતાર મળે, કોઈ પણ જન્મ લેવો પડે તો કંઈ વાંધો નથી, પણ પ્રત્યેક જન્મ મને વ્રજમાં આપજો. પ્રભુ, જો મને પશુ બનાવો તો એવું પશુ બનાવો કે વ્રજમાં આપની ગાયો સાથે ચરી શકું, વિચરી શકું. મનુષ્યનો અવતાર આપતો વ્રજમાં જ કોઈ ગ્વાલ સ્વરૂપે અવતાર આપજો. મને પથ્થરનો અવતાર મળે તો પણ વાંધો નથી, પણ મને એવો પથ્થર બનાવો કે ઇન્દ્રનું માન ભંગ કરવા માટે છત્ર બનાવીને ભગવાન શ્રી કૃષ્ણએ જેને ધારણ કર્યો હતો એ ગિરિરાજજીની કોઈ શિલા બનાવો. અને કદાચ કોઈ પક્ષીનો જન્મ મળે તો પ્રભુ, મને એવો અવતાર આપો કે યમુનાજીના પુલિન પર, યમુનાજીના તટ ઉપર કોઈ કદમના ઝાડ પર બેસી નિત્ય શ્રી યમુનાજીનું સેવન કરું. મનુષ્ય, પશુ, પથ્થર કે પક્ષીનો કોઈ પણ અવતાર મળે, પણ પ્રભુ મને વ્રજ છોડીને બીજે ક્યાંય પણ નહીં મોકલતા. એટલા માટે તો છીત સ્વામી ગાય છે કે હો બિદના તો પે અચરા પસાર માંગુ, જન્મ જન્મ દીજે યાહી બ્રજ બસવું. એવા ભગવદીઓએ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીની કૃપાથી વ્રજના સ્વરૂપ અને વ્રજ લીલાઓનો અનુભવ કર્યો અને એના અનેક પદો ગાયા છે. આવતીકાલના સત્રમાં શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ, શ્રી યમુનાજીનું સ્વરૂપ અને વ્રજમાં કઈ અલૌકિકતા છે એનો થોડો સ્પર્શ કરી શિક્ષાપત્રની ભૂમિકા, શિક્ષાપત્રનું પ્રાગટ્ય અને શિક્ષાપત્ર ગ્રંથ પર આગળ આપણે ચર્ચા કરશું, જેમાં શ્રી હરિરાય પ્રભુચરણે 41 દિવ્ય રત્નો દ્વારા આ પુષ્ટિજીવો પાત્ર કઈ રીતે બને, ઠાકોરજીની કૃપાનો અનુભવ કરવાની પાત્રતા પુષ્ટિજીવોમાં કઈ રીતે આવે એનું ખૂબ સુંદર નિરૂપણ કર્યું છે. શ્રી મહાપ્રભુજીના સમગ્ર 16 ગ્રંથોનો સાર શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં ઠાલવ્યો છે અને સમગ્ર પુષ્ટિ માર્ગનું હાર્દ પ્રગટ કર્યું છે. વૈષ્ણવો, આ ગ્રંથની ઉપયોગિતા તો આપ સૌ સમજતા જ હશો. શિક્ષાપત્ર આપણા સૌનો સદાચાર ગ્રંથ છે અને સાથે સાથે સ્વાધ્યાય ગ્રંથ પણ છે. નિત્યના સત્સંગમાં શિક્ષાપત્રનું આપણે સૌ પઠન અને વાંચન કરીએ છીએ, પણ વિસ્તારથી શ્રી હરિરાયજીના સ્વરૂપને હૃદયમાં પધરાવી એમના કૃપા અભિલાષી થઈને જો આપણે એના પર થોડુંક ચિંતન કરશું તો એના હાર્દને સમજવાનો કંઈક આપણો પ્રયત્ન આપની કૃપાથી સફળ થશે. આવતીકાલથી આ ગ્રંથને આપણે સૌ સમજવાનો પ્રયત્ન કરશું. લગભગ 7:20નો સમય થયો છે અને સત્સંગની ફલશ્રુતિ સ્વરૂપે નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુના મનોરથોના સ્વરૂપે એ સ્વરૂપાનંદની અનુભૂતિ પણ આપણે સૌએ કરવાની છે. પણ એ પહેલા નિત્યના ક્રમ પ્રમાણે દરરોજ બરાબર 4 વાગ્યાના ટકોરે સત્ર આપણો અહીંથી પ્રારંભ થઈ જશે. વૈષ્ણવોને જ્યાં પણ અવકાશ મળે ત્યાં વૈષ્ણવોએ વહેલાસર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. બગીચાની અંદર કેવલ મનોરથી પરિવારના બેસવાની વ્યવસ્થા છે, એટલે મહેરબાની કરીને કોઈ પણ વૈષ્ણવોએ ધક્કા મૂકે કે ઘસારો કરવો નહીં. શિક્ષાપત્ર સત્રના વિરામ પછી દરરોજ અહીંયા જ શ્રી વલ્લભની શ્રી હરિરાય પ્રભુચરણની આરતી થશે. મનોરથી પરિવાર શ્રી વલ્લભની આરતી ઉતારશે અને દરેક વૈષ્ણવોએ બેસીને શ્રી વલ્લભની આરતીનું ગુણગાન સાથે ગાવાનું. ત્યાર પછી આશ્રયનું પદ અહીંયાથી બોલાશે અને ત્યાર પછી વૈષ્ણવોએ ઊભા થઈ અને મહેરબાની કરીને આ પેઢીના રસ્તેથી વૈષ્ણવોએ દર્શન કરવા જવાનું. કોઈ પણ વૈષ્ણવોએ બહાર નીકળવાના રસ્તે ધક્કા મૂકે કે ઘસારો કરવાનો નહીં. પૂજ્ય આચાર્ય ચરણ દાદાજી અહીંથી પધારશે, શયનની આરતી, મનોરથની આરતીના દર્શન થશે, આપસી આરતી કરશે, ત્યાર પછી બધા વૈષ્ણવોને દર્શન માટેની લાઈન ખુલ્લી મૂકવામાં આવશે. આ નિત્યનો ક્રમ રહેશે. તો વ્યવસ્થામાં વૈષ્ણવોએ સંપૂર્ણ સાથ અને સહકાર આપવાનો. કોઈ પણ પ્રકારની ધક્કા મૂકે કે ઉતાવળ કરશો નહીં. વૈષ્ણવોને છેલ્લે સુધી દર્શનનો લાભ મળશે. અને પૂર્વમાં દરેક કાર્યક્રમોની સૂચના આપને આપવામાં આવી છે. દરરોજ બપોરે 11 થી 2 વાગ્યા સુધી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે. આવતીકાલે યોગાનો પણ કેમ્પ છે કે જેમાં યોગ અને મેડિટેશન દ્વારા આપણી અનેક શારીરિક તકલીફોને આપણે દૂર કરી શકીએ, આપણી તંદુરસ્તી જળવાય એના ઉપાય બતાવવામાં આવશે. સમયસર આપ સૌ એનો લાભ લેવા આવી જશો. દરરોજ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ 7 દિવસ સુધી આપણે અલૌકિક પ્રકારે ખૂબ ખૂબ આનંદ પ્રાપ્ત કરવાનો છે. કદાચ એકાદ દિવસ કલાક 2 કલાક પ્રસાદ લેવામાં વહેલું મોડું થાય તો એની આપણે ચિંતા કરવાની નથી. માટે આપ સૌ સમગ્ર આયોજનનો ખૂબ આનંદથી લાભ લેશો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી શ્રીલાલજી પ્યારે કી જય, શ્યામ સુંદર શ્રી મુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. મનોરથી પરિવાર ઊભા થઈ જાઓ. આપ સૌની પોતાની આરતી પ્રજ્વલિત કરો. આરતી પ્રગટે ત્યાં સુધી આપણે સાથે મળીને એક ધૂન બોલશું, પછી વલ્લભવરની આરતી આપણે સાથે મળીને ગાશું અને પછી આશ્રયનું પદ બોલાશે. मेरो तो आधार मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, मेरो तो आधार मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे माथे को श्रृंगार मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, या मेरे ते आधार मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे गले को है हार मेरे गले को है हार श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल 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 के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, सर्वसार को सार श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद,
के चरणारविंद अरे निरखूं वारंवार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद के चरणारविंद विठल के चरणारविंद वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठल के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद जाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद वल्लभाधीश की जय। ત્યાં નીચેથી आरती वल्लभ वर की जय। अपनो जन्म सफल देवी जन के कारण आए, साथ श्री गोवर्धन नाथ को लाए। आरती वल्लभ वर की जय। अपनो जन्म सफल कर श्री भागवत मर्म समझायो, लीला रस बोतल प्रगटायो। आरती वल्लभ वर की जय। अपनो जन्म सफल कर निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म सबौंद कराए। आरती वल्लभ वर की जय। अपनो जन्म सफल कर सेवा रीत प्रीत सिखलाए, पुष्टि मार्ग की ज्योत जलाए। आरती वल्लभ वर की जय। अपनो जन्म सफल कर अब तो इतनी करुणा कीजिए, वल्लभ अपनी शरण में लीजिए, शरण में लीजिए, शरण में लीजिए। आरती वल्लभ वर की जय। अपनो जन्म सफल कर आरती वल्लभ वर की जय। अपनो जन्म सफल कर श्री वल्लभाधीश की जय।
હલો. વૈષ્ણવને